આજરોજ નલિયા લાયન્સ ક્લબ ઓફ નલિયા, એલએનએમ હોસ્પિટલ અને કચ્છ મિત્રના ઉપક્રમે એલએનએમ હોસ્પિટલ ભુજ દ્વારા આયોજિત લાયન્સ ફ્રી મેડી ઇક્વિપમેન્ટ સેન્ટર લોકાર્પણ યોજાયો। મેડિકલ બેડ 5 નંગ, એર બેડ 1, ઓક્સિજન સિલિન્ડર 10, ઓક્સિજન કોન્સન્ટ્રેટર 2, રેફ્રિજરેટર મોર્ગ 1, વ્હીલચેર 2, વોકર 5 નંગ, ટોયલેટ ચેર 5 નંગ, ટોયલેટ બેડ 5, જેન્ટ્સ યુરિનાર 5 નંગ નલિયા ખાતે સેન્ટર ખાતે સાધનો અર્પણ કરવામાં આવ્યા। આ પ્રસંગે દાતા શ્રી આસુભા મિગજી નલિયા પરિવારના સ્વતૃપ્તિ રતનસિંહ આસરની સ્મૃતિમાં લાયન્સ હોસ્પિટલ ભુજ માટે ડાયાલિસિસ મશીન માટે 7.5 લાખનો ચેક અર્પણ કરાયો હતો। ડિસ્ટ્રિક્ટ ગવર્નર ઓફ લાયન્સ અભયભાઈ શાહ, કચ્છ મિત્ર મેનેજર મુકેશભાઈ ધોળકિયા, ભુજ લાયન્સ ક્લબ પ્રમુખ ચંદ્રકાંતભાઈ સોની, ગાઇડિંગ લાયન્સ રોહિતભાઈ જોશી, પ્રથમ લાયન્સ મહિલા પ્રમુખ લેડી રીમાબેન, ડાયન કોમલબેન જોશી, નલિયા લાયન્સ પ્રમુખ દિનેશભાઈ ચાંદ્રા, જયેશ ઠક્કર, મધુકાંત ઘેડા, હીરાચંદ ઠક્કર, અબ્દુલ મેમણ, હરેશભાઈ ઠક્કર, જેપી ગોર, વિમળાબેન આશર સહિત અનેક ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું સંચાલન માવજીભાઈ બારૈયાએ કર્યું હતું તેમજ આભાર વિધિ તારાચંદ ઠક્કરે કરી હતી। પ્રતિનિધિ નલિયા અબડાસા, કચ્છ। અબડાસા વિસ્તારમાં જે મેડિકલ ઇક્વિપમેન્ટની જરૂરિયાત હતી એ પ્રમાણે નલિયા લાયન્સ ક્લબે અને એલએનએમ લાયન્સ હોસ્પિટલ ભુજ દ્વારા અહીં મેડિકલ ઇક્વિપમેન્ટ મીન્સ કે જે લોકોને મેડિકલની જરૂર છે, મેડિકલ ઇક્વિપમેન્ટની જરૂર છે, બેડ છે, વોટર બેડ છે, એર બેડ છે, વોકર છે, વ્હીલચેર છે, ઓક્સિજનની જરૂરિયાત છે, ઓક્સિજન કોન્સન્ટ્રેટરની જરૂર છે, એ સર્વે ટોયલેટ ચેરની જરૂર છે, એ સર્વેનું એક સેન્ટર અહીંયા ખોલવામાં આવ્યું છે। એ સેન્ટર ઉપરથી તમને ઘરે ધારો કે આપણે હોસ્પિટલમાં કોઈ મરીઝ છે અને એમને આપણે ઘરે લઈ આવ્યા બાદ મેડિકલનો બેડ નથી, એ બેડ આપણે અહીંયાથી આપશું, આ સેન્ટર ઉપરથી આપશું અને એક ડિપોઝિટ રાખીને આ દરેક સુવિધાઓ અહીંના લોકોને મળી રહે એ માટેનો અમારો પૂરેપૂરો પ્રયાસ હતો અને આજે અમે લાયન્સ ક્લબ ઓફ નલિયા આ પ્રયાસને અમારે સફળ બનાવ્યો છે। એટલે હું સર્વે નલિયાના પ્રમુખ શ્રી દિનેશભાઈ તથા સર્વે ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। અભયભાઈ, લાયન્સ ક્લબની શરૂઆત થઈ સાથે મેડિકલ હતું, ભવિષ્યના આપના શું આયોજનો છે? અહીં જેમ વાત કરી એ પ્રમાણે સ્કૂલોની અંદર, સ્મશાન ઘાટની અંદર જે પણ જરૂરિયાત હશે, ગાર્ડનનું પણ કાંઈ પણ નિર્માણ કરવાનું હશે, એની અંદર આ લોકો જે પ્રમાણે અમને જાણ કરશે એ પ્રમાણે બધા સાથે મળી અને નલિયાની અંદર પૂરતી કડીઓને અમે પૂરી કરવાની કોશિશ કરીશું અને નલિયાના લાયન્સ ક્લબને અબડાસાના લોકોને કઈ રીતે સારામાં સારી સેવા મળી રહે બધા સાથે મળીને એક સારો એક પ્રયાસ કરશું તો વર્ષો પછી પણ એક સારી અહીં સેવા મળતી રહેશે।